રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો, જેમાં રાજકોટ પોલીસની ટીમ એક્શન મોડમાં આવી 3 શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ફરાર થઈ ગયો છે અને અન્ય 2 આયોજકો પોલીસની પકડથી હવે દૂર નથી। ત્યારે દિલીપ ગોહિલ અને દીપક હીરાની ટૂંક સમયમાં પકડાઈ જશે। આ જે આયોજકો હતા કે જેમણે આટલા બધા લોકોને ઉલ્લુ બનાવ્યા, તેમની પાસેથી પૈસા લઈને અને સમૂહ લગ્નનું જે આયોજન કર્યું હતું અને તેઓ ભાગી ગયા, ત્યારે હવે પોલીસ તેમને પકડી પાડશે અને જે આરોપીઓ છે તેમાંથી એક આરોપી ફરાર થઈ ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, જે રીતે રાજકોટ પોલીસ આ જે આયોજકો છે, જે આરોપીઓ છે જેમણે પૈસા લઈને ભાગી ગયા છે, તેઓ હવે તેમના પોલીસના પકડમાં આવી જ જવાના છે, નજીકમાં જ છે, શું વધુ માહિતી? મિથુન, રાજકોટની અંદર જે સમૂહ લગ્નની અંદર જે છેતરપિંડીનો મામલો છે તે સામે આવ્યો છે ને આ મામલાને લઈને હવે રાજકોટ પોલીસ છે તે એક્શન મોડની અંદર આવી છે। એસઓજી પોલીસ દ્વારા 3 શંકાસ્પદ શખ્સો છે કે તેમની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। જે મુખ્ય 3 આયોજકો છે તેમાંથી ચંદ્રેશ નામનો જે આયોજક છે તે ફરાર છે તે થઈ ચૂક્યો છે। દિલીપ ગોહિલ અને દીપક હીરાણી છે કે તેમની હાલ પોલીસ દ્વારા પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। વધુ એક આયોજકની અંદર મનીષ વિઠલાપરાનું નામ છે તે સામે આવ્યું છે અને તેની પણ હાલ પોલીસ દ્વારા પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈ અને કયા કારણોસર આ લોકોએ આયોજન કર્યા પછી જે આયોજકો છે તે ફરાર થઈ ચૂક્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલું જ નહીં, સાથે સાથે જે સમગ્ર ઘટના બની છે તે સમગ્ર ઘટનાની અંદર જે તેના ઘરના જેટલા પણ લોકો છે કે સંબંધીઓ છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવશે। હાલ જે આયોજકો છે કે તેમના કહી શકાય કે રહેઠાણો છે તેના પર પોલીસ દ્વારા દરોડા છે તે કરવામાં આવ્યા હતા અને ત્યાં ગઈકાલે રાતથી જ તાળા છે તે મારી દેવામાં આવ્યા છે। એટલે કે આયોજકોને જાણ હતી કે જો આ પ્રકારની ઘટનાક્રમ સર્જાશે તો ક્યાંક તેમને ફરાર છે તે થઈ જવું પડશે, એટલા માટે તમામ લોકો છે તે ફરાર થઈ ચૂક્યા છે। હાલ રાજકોટ એસઓજી છે કે તે એક્શનની અંદર આવી છે ને જે 3 શખ્સો છે કે તેમની પૂછપરછ અજ્ઞાત સ્થળે અત્યારે કરવામાં આવી રહી છે। જી, આભાર ગૌરવ, માહિતી આપવા બદલ। તો દિલીપ ગોહિલ અને જે દીપક આરોપી છે તેમને પકડવા હવે પોલીસ ટૂંક સમયમાં તેમને પકડી પાડશે। રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડી જે કરવામાં આવી, રાજકોટ પોલીસની ટીમ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને એક જે આરોપી છે તે ભાગી છૂટ્યો છે, ત્યારે બીજા 2 આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે।